હેલો ગાઈસ, તો આજે મેં આવી ગયો છે ઉતાવળી ચોકડી શોપિંગમાં ટેમ્પો લઈને હસુભાઈનો સિમેન્ટ લેવા માટે. લગાવી દીધો તો ટેમ્પો સિમેન્ટ ભરવાને ચાલુ કરી દીધું સિમેન્ટ ભરવાનું. પછી થોડીક જ વારમાં ભરી દીધો સિમેન્ટ અને ટેમ્પો લઈને પછી મેં ચાલ્યો ફતેપુર બાજુ. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે સીધા હસુભાઈના ઘરે અને ચાલુ કરી દીધું છે સિમેન્ટ ખાલી કરવાનું અને થોડીક જ વારમાં કરી નાખ્યો સિમેન્ટ ખાલી ને આપણે નીકળી ગયા પછી ટેમ્પો લઈને ઘરે જવા માટે. તો ગાઈસ ભાથીજીના મંદિરે આવતા નયન કાકાનો ફોન આવ્યો કે જવાનું છે આપણે મોંઘું ખાતર લેવા માટે અને આવી ગયા પછી નયન કાકાને અમે નીકળી ગયા પછી માંગુ જવા માટે અને રસ્તામાં તો જોવા મળી ગયા ટ્રેક્ટર લઈને કમાભાઈ. પછી ગેસ મેં અને નયન કાકા તો આવી ગયા માંગુ અને ટેમ્પામાં ખાતર ભરીને પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે અને ખાતર લઈને આવી ગયા સીધા નયન કાકાના ઘરે અને ખાતર ઉતારીને પછી આવી ગયા આપણા ઘરે અને સિમેન્ટ વાળો ટેમ્પો કરી નાખ્યો સાફ અને ગેસ વાગી ગયા સાંજના 5. ઘરની બહાર નીકળ્યો તો સાંજનો જોરદાર નજારો જોવા મળ્યો. તો ગાઈસ આજના બ્લોગને આગળ પૂરો કરીએ અને મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.